ગુજરાतને લાંબા સમય બાદ નવા કાયમી પોલીસ મહાનિર્દેશક મળી ગયા છે ત્યારે 1993 બેચના વરિષ્ઠ આઈપીએસ અધિકારી જીએસ મલિકે આજે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે રાજ્યના પોલીસ વડા તરીકે સત્તાવાર રીતે ચાર્જ સંભાળી લીધો છે। આ પદભારની સાથે જીએસ મલિક પાસે અમદાવાદ શહેર પોલીસ કમિશનર ચાર્જ પણ યથાવત રહેશે। આજે તેઓએ અમદાવાદ કમિશનર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી અને ત્યાંથી ગાંધીનગર પોલીસ ભવન કચેરી જવા રવાના થયા હતા ત્યારે ગુજરાત પોલીસના અનેક વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રી અને અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાના પોતાના જ મત વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક રહીશોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। અસારવા વિસ્તારમાં આવેલી ભોગીલાલની ચાલીમાં છેલ્લા 6 મહિનાથી આવી રહેલા પ્રદૂષિત પાણીના વિરોધમાં સ્થાનિક લોકોએ ઉગ્ર હોબાળો મચાવ્યો હતો અને તપાસ માટે આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને બંધક બનાવીને બેસાડી દીધા હતા, જેને પગલે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। ત્યારે મંત્રીના જ વિસ્તારમાં ગંદા પાણીની આ સમસ્યા હવે ભારે રાજકીય ચર્ચાનો વિષય બની છે। કૌટુંબિક ઘર કંકાસના કારણે સુસાઇડ નોટ લખીને ઘરેથી નીકળી ગયેલા યુવકનો બાપુનગર પોલીસે જીવ બચાવી લીધો છે। મોડી રાત્રે યુવક ઘરે સુસાઇડ નોટ લખીને રિક્ષા લઈને નીકળી ગયો હતો, જેની જાણ થતાં તેના પરિવારજનો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા, જેથી પોલીસે આ યુવકને ફોન કર્યો હતો, જેમાં યુવકે ગાંધીનગર નર્મદા કેનાલમાં આપઘાત કરવા જઈ રહ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું, જેથી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને મોબાઈલ લોકેશન મેળવી રિક્ષાના આધારે તેને શોધી કાઢ્યો હતો। બાપુનગર પોલીસે સરાહનીય કામગીરી કરી યુવકને સમજાવીને આત્મહત્યા કરતા અટકાવ્યો હતો।